हेलो दर्शक मित्रों, स्वागत है तमारू फरी एक बार अपनी चैनल में। आज प्रोजेक्ट लई आव्यो छुं एकदम मस्त, कारण के छे एकदम बजेट में फिट अने प्रोजेक्ट छे एकदम हिट। कारण के आजना प्रोजेक्ट में तमने जोवा मळे छे 65 वार थी लईने 70 वार में घणा बधा अलग अलग ऑप्शन। एमां पण तमने आपणो आजनो प्रोजेक्ट आपणी गेट पेक सोसायटी साथे तमने जोवा मळी जशे। गेट पेक अने कम्पाउंड पेक आपणी सोसायटी जोवा मळे छे। प्लस में आपणा मकाननी बाजुमां तमे आ जे आखी ओपन स्पेस जोवो छो ए रहेવાનો छे तमारी सोसायटीनो कॉमन प्लॉट। तो बजेट में आटली बधी वस्तु ए पण आ लेवलनुं कन्स्ट्रक्शन काम तमे एकवार एलिवेशन जोईने तमने आइडिया आवी जशे के एकदम हाईटेक एलिवेशन साथेनो आपणो प्रोजेक्ट बनाववामां आवेलो छे। तो मारी साथे आ विडियोमां एंड सुधी जोडाયેલા રહો। आ प्रोजेक्ट विशेनी बधी माहिती तमारी जोडे शेर करूं छुं, जेथी तमे पण तमारा बजेटमां सारुं एवुं तमारा सपनानुं घर वसावी शको। सौप्रथम प्रोजेक्टनी वात करूं ने तो आपणे अहींया 65 वारथी 70 वाરના अलग अलग ऑप्शन ने अलग अलग प्राइस रेंजमां आपवामां आवेला छे। परंतु अत्यारे आपणी पासे एक सेम्पल हाउस रेडी छे। आजुबाजुमां तमे जोई शको छो के केटલું બધું काम अत्यारे अंडर कन्स्ट्रक्शनमां थई रहेલું छे। तो मेनी ऑप्शन એટલે ઘણા બધા ऑप्शन તમને જોવા મળી જશે। અત્યારે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે 65 વારનું 1+ આમ કહીને તો દોઢિયું મકાન આપણે અહીંયા કહેવાય છે રાજકોટમાં, એ રીતનું છે। ગેટની અંદર એન્ટર થતાની સાથે જે તમને જોવા મળે છે એ છે તમારો અહીંયા પાર્કિંગ એરિયા, જ્યાં તમારું સ્કૂટર પાર્કિંગ ને બધું આરામથી થઈ જશે। આ રહ્યો તમારો અંડર વોટર ટેન્ક। ત્યારબાદ તમને આ બાજુ વોશ એરિયા જોવા મળે છે, ત્યાં પણ સરસ મજાની ટાઇલ્સનું વર્ક જોવા મળી જશે, જે તમારા એલિવેશનના લુકને પણ સારું આપે છે। અને જનરલી બહારની બાજુ તમને એક તમારું કોમન ટોયલેટ જોવા મળી જશે। જ્યારે આપણી ચેનલ ઉપર આ રીતના मतलब आ प्लान वाला प्रोजेक्ट तो तमे घणा बधा जोयेला हशे, परंतु आ रीतनो प्रोजेक्ट तमे क्यांय नहीं जोयेलो होय। कारण के आमां तमने खाली खोखुं ज जोवा मळे, परंतु आनी अंदर आवतानी साथे तमने एक फीलिंग आवशे, इट्स सो ब्यूटीफुल। ई रीतનું આખું આ ટેનામેન્ટ ડિઝાઇન કરવામાં આવેલું છે ને તમારે 1 રૂપિયાનો પણ ખર્ચો ન થાય અને બજેટમાં તમને મળી રહે એ રીતનું ડિઝાઇન કરવામાં આવેલું છે। મેન ગેટથી એન્ટર થાવ એટલે તમને આખો વુડનનો ડિઝાઇનર ડોર જોવા મળે છે। તમે એકવાર આખી ડિઝાઇન જોઈ શકો છો, આગળ પાછળ બંને અલગ। ત્યારબાદ તમને હોલમાં લેન્ટર લેવલ સુધી નહીં, એટલે કે આટલા સુધી નહીં, ઠેઠ સુધી તમને ટાઇલ્સનું વર્ક જોવા મળે છે। અને જો આ લિવિંગ રૂમ કેટલો મસ્ત ડિઝાઇન કરવામાં આવેલો છે ટાઇલ્સ સાથે, अलग अलग रीतनी व्हाइट और ब्लेक टाइल्स નું કોમ્બિનેશન છે। અહીંયા સરસ મજાના રાધા કૃષ્ણની આવડી મોટી ટાઇલ્સ મારવામાં આવેલી છે કે જે તમે અહીંયા સોફાનું સિટિંગ કરો તો બેક સાઈડની વોલનો લુક વધારે। પ્લસમાં આગળની બાજુ મતલબ ટીવી યુનિટની દિવાલ પણ તમે જોઈ શકો છો, સરસ મજાની ડિઝાઇન કરવામાં આવેલી છે। અને આ સાઈઝનો રહેવાનો છે તમારો કંઈક હોલ। પ્લસમાં ઉપર પીઓપી ફોલ સીલિંગ ને લાઇટિંગનો લુક તો જોઈ લ્યો તમે, કેટલી સરસ મજાની પીઓપી ફોલ સીલિંગ ને બધી વસ્તુ આપે છે। આ બધી વસ્તુ તમને આ પ્રોજેક્ટમાં રેડી પોઝિશન જ મળવાની છે, એટલે કે તમારે નથી કરાવવાની, અમે કરીને આપશું તમને। લિવિંગ રૂમ બાદ મતલબ આપણે જે હોલ એરિયા બાદ તમે આગળ વધો તો તમને અહીંયા સેન્ટર કિચનનો કોન્સેપ્ટ જોવા મળે છે, જ્યાં એલ શેપમાં તમારો આ રીતનો પ્લેટફોર્મ જોવા મળી જશે। કિચનની ટાઇલ્સ પણ તમારા અંદરના મતલબ આમ કહીએ તો અંદરના ઇન્ટિરિયર સાથે મેચ થાય એ રીતની આપવામાં આવેલી છે। આખી ફૂલ સીલિંગ સુધીની તમને અહીંયા ટાઇલ્સ જોવા મળી જશે। કિચનનું પીઓપીનું લાઇટિંગનું વર્ક અલગથી જોવા મળી જશે। સામેની બાજુ તમને એક્સ્ટ્રા સ્ટોરેજ એટલે કે કિચનનો સામાન બધો સચવાઈ જાય એ રીતનો સ્ટોરેજ એરિયા આપવામાં આવેલો છે। એની અંદર પણ ટાઇલ્સ નાખીને આપવામાં આવેલી છે, એટલે જો તમે ફ્યુચરમાં ફર્નિચર કરાવો તો તમારા પાછળથી ભેજનો કે એનો કોઈ પ્રશ્ન ન રહે એ રીતનું સરસ મજાનું સેન્ટર કિચન ડિઝાઇન કરવામાં આવેલું છે। તમે તમારું થોડું ઘણું ફર્નિચર કરાવી આ ટેનામેન્ટને બંગલાનો લુક આપી શકો છો। હવે આપણે વાતો કરતા કરતા આવી ગયા છીએ આપણા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના જ એક રૂમમાં। આ રૂમની સાઈઝ તમે જોઈ લ્યો, કાંઈ કહેવાપણું નથી, એ રીતની સરસ મજાની સાઈઝમાં તમને આ રૂમ ડિઝાઇન કરીને આપવામાં આવેલો છે। વોલપેપર પીઓપી બધું મેચ થાય એ રીતનું આપવામાં આવેલું છે। આ મોટા મોટા બંગલોમાં જે લુક આપવામાં આવેલો હોય એ આપણે બજેટ રેન્જમાં આપવામાં આવેલો છે ને આ કોઈ સેમ્પલ હાઉસ નથી। તમે તમારું ઘર પરચેસ કરશો જો આ પ્રોજેક્ટમાં, તમને પણ આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ મળવાની છે। આ બાજુ તમારા વોર્ડરોબ માટેની જગ્યા આ રહી, આ બાજુ તમારો વોશ એરિયા તમને જોવા મળી જશે અને આ રહ્યું તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ આ રૂમનું। પ્લસમાં તમને એમ થતું હશે ને કે આપણા બીજા ઘરનો અમારે સામાન તો ઘણો બધો છે, ક્યાં સાચવીએ? તો ઉપર તમે જો માળિયાનો કોન્સેપ્ટ આપેલો છે, ત્યાં ફર્નિચર કરાવીને તમારા ઘરનો ઘણો બધો સામાન રહી જશે। જે આપણે નવેરું કહીને વોશ એરિયાનો, એનો દરવાજો પણ તમને આખો વુડનનો જોવા મળે છે અને તમારા ટેનામેન્ટના એલિવેશનને મેચ થાય એવું સન્માયું છે। ટોટલ ડોર તમને પ્યોર વુડનના ને આ લેવલની થિકનેસ સાથે જોવા મળે છે, એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટીમાં
બજેટ પ્રમાણે કોઈ પણ જાતની આમ કહીને તો કમી રાખવામાં આવેલી નથી કે નાનું બજેટ કરવા માટે તમને જેવી તેવી વસ્તુ આપી દીધી હોય. જે પણ મળશે તે બેસ્ટ મળશે એ રાજકોટિયન બ્લોગ્સ તરફથી એક્સક્લુઝિવ છે. તો ચાલો ફર્સ્ટ ફ્લોર ઉપર શું છે તે જોઈ લઈએ. તમને એમ લાગતું છે ને ફર્સ્ટ ફ્લોર આવડો, હું ફર્સ્ટ ફ્લોર ઉપર નથી, એક વસ્તુ રહી ગઈ હતી તમારા માટે, તો રહી ના જ આવી જોઈએ. અહીંયા તમને પાછળની બાજુ જોવા મળે છે 300 ફૂટનો તમારો પર્સનલ બોર, એ પણ અઢળક મબળક પાણી સાથે. એટલે એ પણ મેં કીધું તમને મેન્શન કરી દઉં પછી જ આપણે ઉપર જઈએ કે 300 ફૂટનો દરેક ઘરમાં તમને તમારો પર્સનલ બોર મળી જશે. તો હવે ફાઇનલી ઉપર ચાલો. સુહાના સફર ઓર ये मौसम हसी. मौसम तो સાચું કહે છે બહુ સારો છે, પરંતુ જો આપણી પાસે એક આવું ઘર હોય ને પોતાનું કે જે આવા લોકેશન ઉપર હોય કે જ્યાંથી વ્યૂ પણ બહુ સારા આવતા હોય અને આપણા બજેટમાં હોય તો મજા આવે. તો હવે ફર્સ્ટ ફ્લોર ઉપર સૌપ્રથમ તમને જોવા મળે છે આવડી મોટી બાલ્કની, જ્યાં તમને આ રીતે તમે આરામથી ગમે તે ટેરેસ ગાર્ડન કે ડિઝાઇન કરી શકો છો. આ છે સીડી તમારી ઉપરની ટેરેસ એક્સેસ કરવા માટે, હમણાં બતાવું છું. એની પહેલા અંદર આવતા રહ્યો તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને જોવા મળે છે એક વિશાળ રૂમ વિથ અટેચ કિચન. ટૂંકમાં આ રીતનો કોન્સેપ્ટ અહીંયા આપવામાં આવેલો છે કે નાનકડું એવું કિચન આપેલું છે અને હોલ કે રૂમ તમે જે ગણો એ રીતનું આપેલું છે. ફૂલ પીઓપી લાઇટિંગ, દરવાજા, ટૂંકમાં જે પણ મેં નીચે બતાવ્યું તે બધી વસ્તુ તમને અહીંયા એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અને આ બાજુ તમને જોવા મળશે ફર્સ્ટ ફ્લોરનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો હવે જો તમારું ફેમિલી નાનકડું છે ને નીચે જ તમારો સમાવેશ થઈ જાય છે તો આ પ્રોપર્ટીને તમે ઉપરની બાજુ રેન્ટ પર આપીને તમારી એક્સ્ટ્રા ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. તો હવે આપણે આ સીડી પરથી જઈએ ડાયરેક્ટ ટેરેસ ઉપર અને ત્યાંથી તમને એરિયા વિશેની માહિતી, સોસાયટી વિશેની માહિતી અને પ્રાઇસ વિશેની માહિતી શેર કરી દઉં. ચાલો, તો હવે આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર. આ રહેશે તમારા ટેરેસની એન્ટ્રી, એ પણ આકર્ષક એલિવેશન સાથે. કેમેરામેનને થોડોક ઉપર આવવાનો ટાઈમ દઈશ કારણ કે એ સીડી ઉપર હલવાયેલા છે. તો અહીંયા તમારું આ રહેશે તમારું આખું ઓપન ટેરેસ, જ્યાં તમને જોવા મળી જશે 1000 લીટરનો વોટર ટેન્ક. આ ટેનામેન્ટમાં ફિનોલેક્સ કંપનીનું સ્ટાન્ડર્ડ પાઇપ ફિટિંગ યુઝિંગ કરવામાં આવેલું છે. આ તો આપણો મેં તમને દેખાડ્યું ને તો 65 વારનું મકાન. અહીંયાથી તમને સોસાયટીનો એકવાર ઉપરથી વ્યૂ દેખાડી દઉં કે કઈ રીતની છે. આપણે 25 ફૂટની શેરી રહેવાની છે. મેં તમને પહેલા જ કીધું ગેટ પેક સોસાયટી કમ્પાઉન્ડ વોલ સાથે અને ઘણા મોટા બધા કોમન પ્લોટ સાથે મળવાની છે. તો હવે ચાલો સોસાયટીમાં બીજી માહિતી થોડી તમને નીચે જઈને આપી દઉં. તો દર્શક મિત્રો, આ તો આપણો આજનો પ્રોજેક્ટ, જ્યાં અલગ અલગ રીતે આ રીતના પણ મકાન બીજા તમે જોઈ શકો તો બને છે, જેમાં ઉપર નીચે સરખા વાળો કોન્સેપ્ટ પણ આપણે અહીંયા જોવા મળે છે. 28.5 લાખથી 42 લાખ સુધીના અલગ અલગ મકાનના ઓપ્શન આપણે અહીંયા અવેલેબલ છે. સાચી વાત કહું છું, 28.5 લાખ એ તમારા બજેટમાં જ છે અને બીજા બધા છે એ પણ તમારા બજેટમાં જ છે. જો તમે પણ આ સરસ મજાના પ્રોજેક્ટમાં તમારા સપનાનું ઘર વસાવવા માંગતા હોય તો તમારે અત્યારે જ કોનો કોન્ટેક્ટ કરવો પડશે? મારા નંબર તમને સ્ક્રીન ઉપર જોવા મળી જશે. જલ્દીથી જલ્દી તમે મારો કોન્ટેક્ટ કરો. આ બાજુનું તો ટોટલ બુકિંગ થઈ જ ગયું છે, આ બાજુ નવા બની રહ્યા છે, તો તે લેવા માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આ પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો હોય જરૂરથી શેર કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.